સુરતના કામરેજના નવી પારડી ગામે મહિલા તલાટી પોતાની જ ઓફિસમાં લાંચ લેતા રંગે હાથે એસીબીના સંકજામાં ઝડપાયા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જોકે લાંચ લેવામાં હંમેશા એસીબીના હાથથી નાની માછલીઓ ઝડપાઈ જતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવી પારડી ગામે મહિલા તલાટી કમ મંત્રી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. મિલકતમાંથી સાસુ બે નણંદના નામ કમી કરાવવા માટે લાંચ માંગી હતી. જે લાંચ લેતા મહિલા તલાટી રંગે હાથે ઝડપાયા હતા. કમી કરવાના બદલામાં માંગી લાંચ. કામરેજ નજીક આવેલા નવી પારડી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સોનલબેન શંભુભાઈ દેસાઈએ લાંચ માંગી હતી. ફરિયાદીને નવી પારડી ગ્રામ પંચાયતમાં પોતાની વડીલોપાર્જિત મિલકતમાં પોતાના સીધી લીટીના વારસદારના નામો ચાલી રહ્યા આવતા હતા. જે પૈકી સાસુ અને બે નણંદોના નામો કમી કરવા સોગંદનામું આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે સોનલબેને 9,000ની લાંચની માંગણી કરી હતી. પોતાની ઓફિસમાં જ લીધી લાંચ. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનલબેન પોતાની તલાટી કમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી 9,000ની લાંચની રકમ સ્વીકારી હતી. બાદમાં એસીબીએ તેણીને સ્થળ પર જ ઝડપી લીધા હતા. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે. મહિલા તલાટીની ધરપકડ થઈ છે, શું હતી? જી, અત્રે ફરિયાદ મળેલી નવી પારડી ગ્રામ પંચાયત ફરિયાદીની ફરિયાદ મુજબ સીધી લીટીના વારસદાર સાસુ તથા બે નણંદના નામ કમી કરવાની નોંધ પાડવાના અવેજ પેટે રૂપિયા 9,000ની લાંચની માગણી કરી અને તે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે. જે તલાટી કમ મંત્રી છેલ્લા 2-2.5 વર્ષથી નવી પારડી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે, જેઓનું નામ સોનલબેન છે અને તેઓની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોનલબેન સાથે અન્ય કોઈ સંકળાયેલા હોય કે તેની ના, હાલ એવું હવે આગળની તપાસમાં આવે હાલ એવું કોઈ બાબત ધ્યાને આવે છે. મિલકતની પણ કંઈક તમે ના, અત્યારે એવું આગળની તપાસ થશે પછી જ ખબર.